અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આજે એટલે કે 17 ઓક્ટોબર વહેલી સવારે દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે। એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં આવેલી દુકાનોમાં પ્રસરી જતા 14 જેટલી દુકાનોમાં આગ પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 8 ફાયરની ગાડીઓ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેથી દિવાળી સમયે આગ લાગતા વેપારીઓને મોટું નુકસાન થયું છે। ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 5 વાગ્યે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર બાપુનગર 4 રસ્તા તરફ બજારમાં આવેલી દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે, જેથી ફાયર બ્રિગેડની 8 ગાડીઓ રવાના કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે 5 થી 7 દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી। 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। એક બાદ એક તમામ દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી અને કપડાં, ચંપલ અને અન્ય ચીજવસ્તુઓની દુકાન હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આગમાં કુલ 12 જેટલી દુકાનો સંપૂર્ણપણે બળી ગઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, જ્યારે 2 દુકાનો અડધી બળી ગઈ છે અને આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। વેપારીઓને દિવાળીના સમયે જ મોટું નુકસાન થયું છે અને આગ લાગવાનું હજુ કારણ જાણવા મળ્યું નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।